જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, પાઠ 10 ની અંદર આજે આપણે આગળ રોકડિયા પાકોની ચર્ચા કરતા હતા. એની અંદર આપણે એક મહત્વના રોકડિયા પાક તરીકે કપાસના પાક વિશે થોડી માહિતી સમજ મેળવી હતી. આજે આપણે એથી આગળ બીજા અન્ય રોકડિયા પાક વિશે અહીંયા માહિતી મેળવવાની છે. કેટલાક એવા મહત્વના પાકો છે કે જે માત્ર ને માત્ર આર્થિક ઉપાર્જન, આર્થિક સ્થિતિ સારી કરવાના હેતુથી એની ખેતી કરવામાં આવે છે. એવા પાકોને આપણે રોકડિયા પાક કહીએ છીએ. તેવા પાકની અંદર એક અગત્યના પાક તરીકે કપાસનું મહત્વ આપણે જોયું. હવે એથી એવા ને એવા બીજા અન્ય પાકો વિશે માહિતી મેળવીએ. એમાં આપણે જોઈશું શેરડી વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે શેરડીનો ઉપયોગ શું થાય છે, બરાબર? કઈ કઈ વસ્તુ એમાંથી બને છે આપણે જાણીએ છીએ. કદાચ કેટલાક વિસ્તારોની અંદર આજુબાજુમાં શેરડીનું વાવેતર થતું પણ આપણે જોયું છે, ઉત્પાદન લેતા પણ આપણે જોયા છે ખેડૂતો. આપણે અહીંયા જોવાની છે શેરડીની અનુકૂળતાઓ, કે કેવું વાતાવરણ, કેવી જમીન હોય, બરાબર, તો શેરડીનું સારું ઉત્પાદન લઈ શકાય. અને સાથે સાથે ભારતમાં કયા કયા રાજ્યોની અંદર તેની ખેતી થાય છે એના વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે. તો જોઈએ આપણે શેરડી વિશે. એક મહત્વના રોકડિયા પાક તરીકે શેરડી, બરાબર, એના વિશે આપણે અહીંયા માહિતી મેળવીએ. તો શેરડી એ ભારતનો એક મુખ્ય પાક છે. કપાસની જેમ જ એક મહત્વનો પાક છે. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ વૈશ્વિક લેવલે જો વાત કરવામાં આવે તો શેરડીનું સૌથી વધારે વાવેતર, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિશ્વની અંદર શેરડીનું સૌથી વધારે વાવેતર જે છે ને એ ભારતમાં થાય છે. પરંતુ ઉત્પાદનની વાત કરીએ, વાવેતર થાય છે પણ જો ઉત્પાદન લઈએ કે ભાઈ ઉત્પાદન સૌથી વધુ સારી શેરડીનું ઉત્પાદન, હેક્ટર દીઠ ઉત્પાદન વધુ જ્યાં આવતું ત્યાં ઉત્પાદન વધુ આવે, બરાબર. ઉત્પાદનની જો વાત કરીએ તો ઉત્પાદનની અંદર સૌથી પ્રથમ નંબર પર આવે છે બ્રાઝિલ, બરાબર. બ્રાઝિલ દેશની અંદર ઉત્પાદન સારું આવે છે. વાવેતર આપણા દેશમાં વધુ થાય છે પણ ઉત્પાદનની દ્રષ્ટિએ બ્રાઝિલ આગળ છે. અને ત્યારબાદ બીજા નંબર ઉપર ભારત છે, બરાબર. એટલે વાવેતર સૌથી વધુ ભારતમાં થાય છે પણ ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી વધુ સારું ઉત્પાદન ક્યાં થાય છે તો કે બ્રાઝિલની અંદર શેરડીનું સારું એવું ઉત્પાદન થાય છે. એટલે પ્રથમ નંબર ઉપર ઉત્પાદનમાં બ્રાઝિલ, વાવેતરમાં પ્રથમ ભારત, અને ત્યારબાદ ઉત્પાદનમાં ભારતનો બીજો નંબર. સાથે આપણે પોઈન્ટ પણ નોટ ડાઉન કરતા જઈએ એટલે આપણને સરળતા રહે સમજવામાં પણ. તો વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ ભારત પ્રથમ નંબરે છે. સૌથી વધારે વાવેતર થાય છે, વાવેતરની દ્રષ્ટિએ પ્રથમ નંબર ખરો, પણ ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારત બીજા નંબરે આવે છે. ઉત્પાદનની વાત કરીએ તો શેરડીનું સૌથી વધુ ઉત્પાદન વિશ્વના કયા દેશમાં થાય છે તો બ્રાઝિલમાં, પછી બીજા નંબરે ભારતની અંદર. હવે શેરડીનું આટલું બધું ઉત્પાદન, વાવેતર એ ભારતમાં થાય છે, તેનો ઉપયોગ પણ થતો હશે, એની વસ્તુઓની બનાવટ પણ થતી હશે, બરાબર. કેમ કે શેરડી જે છે એમાંથી કઈ કઈ વસ્તુ બને છે આપણે સામાન્ય રીતે જાણી જ છીએ બધા, કે ગોળ, કે ખાંડ, ખાંડસરી, આ બધી વસ્તુઓ. અને ઇથેનોલ એ શેરડીમાંથી બનાવવામાં, શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. શેરડીમાંથી ગોળ, ખાંડ, ખાંડસરી અને ઇથેનોલ બનાવવામાં આવે છે. શેરડીના રસને મોટા પાત્રની અંદર ખૂબ ઉકાળી અને પછી એમાંથી ગોળ અને ખાંડ ને બધી વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે. જે મહારાષ્ટ્રની અંદર સારું એવું શેરડીનું ઉત્પાદન થાય છે એ વિસ્તારની અંદર, શેરડીના ખેતરોની આજુબાજુના વિસ્તારોની અંદર જ આપણને આ બધી વસ્તુઓ ઉત્પાદિત કરવાના કારખાનાઓ અને મિલો આપણને ત્યાં જોવા મળી જાય. શેરડીના પાકની અનુકૂળતાઓની વાત કરીએ તો જે જગ્યાએ મુખ્યત્વે લાવાયિક, લાવારસની બનેલી જમીન, નદીઓની ફળદ્રુપ કાંપની જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા સાથે તાપમાન અને વરસાદનું પ્રમાણ જોઈએ તો 21 અંશથી 27 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન અને વરસાદ 75 થી 100 સેમી, થોડો વધુ વરસાદ હોય તો આ પાકને વધારે અનુકૂળ આવે છે. તો લખીએ અનુકૂળતાઓ. તો લાવાયિક જમીન,
નદીના કાંપની ફળદ્રુપ જમીન, બરાબર. કાંપ એ નદીઓ દ્રષ્ટિને લાવેલો એ બધા માટીના કણોનો એક ભૂકો છે જેને આપણે કાંપ કહીએ છીએ. તો એ જે છે એની ફળદ્રુપ જમીન, બરાબર, નદીઓના કાંપની. સાથે સાથે ગરમ ભેજવાળી આબોહવા, તાપમાનની વાત કરીએ તો 21 અંશથી 27 અંશ સેલ્સિયસ તાપમાન અને વરસાદ 75 થી 100 સેમી સુધીનો વરસાદ. આવી અનુકૂળતાઓ જે જગ્યાએ પ્રાપ્ત થાય ત્યાં શેરડીનું સારું એવું વાવેતર અને ઉત્પાદન કરી શકાય, બરાબર. એથી વધુ અથવા ઓછી અનુકૂળતા હોય જગ્યાએ વાવેતર તમે કરી શકો, પણ ઉત્પાદનની દ્રષ્ટિએ જેમ આપણે કીધું કે ભારતની અંદર વાવેતર થઈ જાય છે પુષ્કળ, પણ કદાચ આમાંની અનુકૂળતાઓ પૂરી નહીં મળતી હોય એટલે ઉત્પાદનમાં બ્રાઝિલ કરતાં આપણે પાછળ રહી ગયા. બ્રાઝિલમાં બધી અનુકૂળતાઓ સારી મળતી હશે એટલે વાવેતરની અંદર પાછળ હોવા છતાંય ઉત્પાદનમાં એ આગળ છે. એટલે કે ઉત્પાદન વાત કરીએ કે હેક્ટર દીઠ જે માલ મળવો જોઈએ એ વધુ મળે છે બ્રાઝિલમાં ભારત કરતાં. એટલે ભારત જે છે એ બ્રાઝિલ પર છે એ ઉત્પાદનમાં બીજા ક્રમાંક ઉપર છે. ભારતની વાત કરીએ તો શેરડીનું સૌથી વધુ વાવેતર ઉત્પાદન ક્યાં લેવામાં આવે છે? તો સૌથી વધુ શેરડીના પાકની વાત કરીએ તો ભારતની અંદર ઉત્તર પ્રદેશ સૌથી પહેલા લખીએ તો ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધુ ઉત્પાદન શેરડીનો પાક દર્શાવવાનો પ્રદેશ દર્શાવીએ તો આપણે ઉત્તર પ્રદેશ દર્શાવશું. ત્યારબાદ છે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રની અંદર, ત્યારબાદ તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાતમાં ઉત્પાદન લેવાય છે. ગુજરાતમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર જે જિલ્લાઓ છે એની અંદર શેરડીનું ઉત્પાદન વાવેતર આપણને અહીંયા જોવા મળે છે. શેરડીના વાવેતરની વાત કરીએ કે વધુ શેરડી વવાતું હોય એવું ભારતનું રાજ્ય તો એ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં શેરડીનું સૌથી વધુ વાવેતર થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું. પણ ખાંડના ઉત્પાદનની વાત કરીએ, ખાંડ ક્યાં સૌથી વધુ બને છે? તો કે ઉત્પાદન તો લેવાઈ જાય છે પણ એના કારખાના હોવાની અનુકૂળતા હોવી જોઈએ ને, સાથે મિલોની સ્થાપના થવી પડે એટલી. તો મિલો અને કારખાનાની દ્રષ્ટિએ મહારાષ્ટ્રની અંદર અનુકૂળતા વધારે છે એટલે ખાંડનું ઉત્પાદન વધારે મહારાષ્ટ્રમાં થાય છે. એટલે કે કદાચ ઉત્તર પ્રદેશમાંથી શેરડીનું પાકનું વાવેતર થાય ને બધી શેરડી કદાચ મહારાષ્ટ્ર સુધી પણ આવતી હશે. થોડું ઘણું કદાચ ખાંડના કારખાના ઉત્તર પ્રદેશમાં પણ હશે પણ કારખાનાની મોટાભાગની મિલો મહારાષ્ટ્રમાં છે એટલે ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે. ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ આગળ, ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર ભારતમાં પ્રથમ આવે છે. ખાંડના કારખાના ત્યાં વધુ છે એટલે ત્યાં ખાંડનું ઉત્પાદન વધુ થાય છે. ગુજરાતની અંદર પણ આપણે આગળ વાત કરીએ એમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર શેરડીનું વાવેતર કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે આપણા જિલ્લાની અંદર પણ હળવદથી થોડાક આગળ જઈએ, હવે ધીમે ધીમે હળવદ તો નીકળી ગયો આપણે જિલ્લામાંથી, પણ એથી આગળ મોરબી સાઈડના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો હજુ પણ આપણા આજુબાજુ નજીકનો વિસ્તાર છે એમાં શેરડીના ખેતરો આપણને ઊભા જોવા મળી શકે છે. વર્તમાન સમય છે, શેરડીની સિઝન છે, અત્યારે કદાચ એનું ઉત્પાદન પણ લેવાનો, કાપણી કરવાનો સમય પણ હશે એટલે સારું એવું આવક શેરડીમાંથી મળતી હોવાથી ધીમે ધીમે ખેડૂતો શેરડીનું વાવેતર વધારતા થયા છે. તમે એક મહત્વના રોકડિયા પાક તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે શેરડી વિશે વાત પૂરી કરી. આગળ એવા ને એવા જ એક બીજા મહત્વના રોકડિયા પાક તરીકે આપણે અહીંયા વાત કરશું જેનું નામ છે શણનો પાક. હવે ઘણા બધા નવાઈ લાગે શણ એટલે શું? આમ તો જોઈએ તો શણ આપણે બધાએ જોયા છે, વસ્તુ એની બધાએ આપણે જોઈ છે, પણ એના પાકને કદાચ આપણે આજુબાજુમાં એનું વાવેતર ઉત્પાદન નથી લેવાતું એટલે કદાચ આપણે એનાથી પરિચિત ન હોય. પણ શણ એટલે કે આપણે જે કંતાન કોથળા જોઈએ છે, બરાબર, સૂતળી દોરી જે જોઈએ છે એ જેમાંથી બને છે એ પાક, બરાબર, શણ.
એક કેટલાક વિસ્તારોની અંદર શણની ખેતી માત્ર ને માત્ર જમીનને ફળદ્રુપ બનાવવા માટે પણ કરવામાં આવે છે. શણનો પાક મોટો થઈ જાય એટલે એને કટિંગ કરી અને જમીનની અંદર ભેળવી દેવામાં આવે એટલે એનું ખાતર પણ થઈ જાય, સારું એવું ખાતર પણ થાય છે. એટલે ઘણા બધા લોકો, ઘણા બધા ખેડૂતો એવા છે કે પંચમહાલ સાબરકાંઠા વિસ્તારના ઘણા બધા ખેડૂતો એવા છે કે વરસાદ પૂર્વે પહેલા શણનું વાવેતર કરી દે, શણનો પાક કદાચ 2-3 ફૂટનો થઈ જાય એટલે પછી એને કટિંગ કરી જમીનમાં દાટી દેવાનું અને એ જ એમનું ખાતર. અને સારી એવી મબલક પાછળનો પછી જે ડાંગરનો પાક એમાં લેવામાં આવે એ ખેતરની અંદર તો સારી એવી મબલક ડાંગર પણ એની અંદર પાકે છે. તો એવો શણનો એક મહત્વનો પાક, બરાબર. તો એના વિશે આપણે વાત કરશું. જે એક રોકડિયા પાક તરીકે ધીમે ધીમે એનું ઉત્પાદન વાવેતર વધતું જાય છે. શણના ઉત્પાદનમાં ભારત હાલ પ્રથમ ક્રમાંક ઉપર છે. જો અહીંયા આપણે શણના ઉત્પાદનમાં પહેલા નંબર ઉપર છીએ, હાલ છીએ, પણ કદાચ આવનારા સમયમાં નહીં રહી એવું લાગે છે એટલે શબ્દ વાપરે છે હાલ, બરાબર. 2011ના વર્ષ આંકડા પ્રમાણે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ છીએ એટલે કે ભારત શણના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંક ઉપર છે. ભારત શણના ઉત્પાદનમાં હાલ પ્રથમ ક્રમાંકે છે. હાલ છે તો બીજો નંબર કોણ આવી જાય એવું છે આગળ? તો એ છે પશ્ચિમ બંગાળ, બાજુમાં આપણો બાંગ્લાદેશ, બરાબર. બાંગ્લાદેશની અંદર પણ શણનું, ભારતમાં જે શણની અનુકૂળતાઓ છે બધી જ અનુકૂળતા બાંગ્લાદેશમાં પણ મળે છે, બરાબર. એટલે બાંગ્લાદેશની અંદર પણ શણનું પુષ્કળ ઉત્પાદન લેવામાં આવે છે અને એની સાથે આપણી સીધી હરીફાઈ છે શણના વાવેતરના ઉત્પાદન બાબતે, બરાબર. એટલે બાંગ્લાદેશની અંદર પણ સારું એવું શણનું ઉત્પાદન લેવાય છે. શણના જે રેસા છે, એના જે તાંતણા ખેંચીએ છીએ એમાંથી સુતરી ને બધું કંતા ને બધું બને છે, એ જે રેસા છે એ રેસાને ગોલ્ડન ફાઈબર કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું, શણના રેસાને ગોલ્ડન ફાઈબર. જો ફાઈબર જે આપણે જાણીએ છીએ પ્લાસ્ટિક આવે એક પ્રકારનું, પણ એ મજબૂત હોય, ખૂબ જ મજબૂત હોય છે ફાઈબર, પછાડી ખેંચે તૂટે નહીં એવું. અને શણના રેસા આપણે જોઈએ છીએ પીળાશ પડતા રંગના હોય છે, કાથિક બધું આપણે જોયું છે, કંતાને એનો કલર કેવો હોય છે, સોના કલર જેવો મળતો, એટલે એને એ પણ મજબૂત હોય છે, એને દોરી તમે ખેંચો મજબૂત હોય છે, તૂટતી નથી, એટલે એને ગોલ્ડન ફાઈબરનું ઉપનામ આપવામાં આવ્યું છે શણના રેસાને. જેમ કપાસને સફેદ સોના તરીકે ઓળખવામાં આવતું હતું ભારતમાં, બરાબર, આગળ જોઈ ગયા એમ, એ પ્રમાણે શણને ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. શણમાંથી કઈ કઈ વસ્તુ બને છે આપણે જાણીએ છીએ એ પ્રમાણે? તો આપણે તો મોટે ભાગે કોથળા, એના કંતાન કે એની દોરી જોઈ છે, પણ એ સિવાય શણમાંથી કંતાન, કોથળા, સાદડી બને, દોરડા, થેલીઓ પણ બનાવવામાં આવે હસ્તકલાના નમૂનાઓ તરીકે, પગરખા અને હસ્તકલા કારીગરીના શણના અનેક નમૂનાઓ તમારા પાઠ્યપુસ્તકમાં સરસ મજાના ચિત્રો નીચે આપેલા છે, તમે એનો અનુભવ કરી શકો જોઈને. તો એવા ઘણી બધી વસ્તુઓ શણમાંથી બનાવવામાં આવે છે. તો શણમાંથી કંતાન, કોથળા, દોરી, થેલીઓ, પગરખા અને હસ્તકલાના નમૂનાઓ બને છે. હસ્તકલા એટલે આપણે આગળ જોઈ ગયા છીએ, પાઠ નંબર 2 આખો આપણે ભણી ગયા છીએ. હસ્તકલા એટલે હાથથી બનાવેલા જે કે નમૂનાઓ બનાવીએ છીએ તે, બરાબર. એના અનેક નમૂનાઓ ઘર સુશોભન માટે શણના ઉપયોગમાંથી બનાવવામાં આવે છે. તો શણમાંથી આ બધી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. શણના પાકની આપણે કીધું એમ બાંગ્લાદેશ સાથે સીધી હરીફાઈ છે. તો શણના ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશ સાથે હરીફાઈ છે. શણના ઉદ્યોગમાં ભારતને બાંગ્લાદેશ સાથે, ખાસ કરીને એની અંદર મજૂરી કામ વધુ પડતું હોય છે એટલે સસ્તા શ્રમ સાથે, બાંગ્લાદેશ સાથે સસ્તા શ્રમની, ઓછા ભાવે કામ કરી શકે એવા મજૂરો માટે સસ્તા શ્રમની હરીફાઈ છે. એ જ્યાં મળે ત્યાં ઉત્પાદન વધુ થઈ જાય. ભારતમાં હાલ મળી રહે છે, બરાબર. ભારત વિશાળ દેશ છે જનસંખ્યા દ્રષ્ટિએ, એટલે શ્રમ મળી રહે છે એટલે આપણે ઉત્પાદનમાં આગળ છીએ, બરાબર. તો અનુકૂળતાઓની વાત કરીએ કે શણનો પાક વાવવો હોય તો કેવી અનુકૂળતાઓ જોઈએ, કેવી જમીન જોઈએ, વરસાદ પાણીનું પ્રમાણ કેવું જોઈએ? તો જોઈએ આપણે
કે શણના પાકને તો ખાસ કરીને દર વર્ષે ફળદ્રુપ જમીન જોઈએ છે પુષ્કળ, દર વર્ષે નદીઓનો કાપ ઠલવાતો હોય એવી ફળદ્રુપ જમીન, પહેલા તો નદીઓના કાપની ફળદ્રુપ જમીન જોઈએ. બરાબર, એમાં તમે જમીનના પ્રકાર તમે ખદર ને બાંગર ને એવું ભણી ગયા હતા. એક નવા કાપની જમીન ને જૂના કાપની જમીન, જે 9મા ધોરણમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો. બરાબર, તો એ નવા કાપની જે જમીન છે એ જમીન કાપની જે દર વર્ષે નવો કાપ આવતો હોય એવી જે ફળદ્રુપ જમીન છે વધારે અનુકૂળ આવે છે. સાથે સાથે ગરમ અને ભેજવાળી આબોહવા, ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ. જો આપણા ભારતની અંદર મોટા ભાગની આબોહવા આ જ પ્રમાણે રહેશે, ગરમ અને ભેજવાળી, કેમ કે ભારત એ ઉષ્ણકટિબંધીય દેશ છે અને ફરતી બાજુ 3 બાજુ નીચે દરિયા કિનારો છે એટલે ભેજવાળી આબોહવા બંને અહીંયા મળે છે. એટલે લગભગ પાકની અંદર આ અનુકૂળતા જોવા મળશે, ગરમ અને ભેજવાળી આબોહવા. ત્યારબાદ છે તાપમાનની વાત કરીએ તો 30 થી 40 અંશ સેલ્સિયસનું તાપમાન, 30 થી 40 અંશ સેલ્સિયસ તાપમાન જોઈએ. અને વરસાદની વાત કરીએ તો 100 સેમી થી વધુ વરસાદ, એટલે કે વધારે પાણી જોઈએ. વધુ વરસાદ જોઈએ. આવી અનુકૂળતાઓ જે જગ્યાએ પ્રાપ્ત થાય તે જગ્યાએ શણનો સારો એવો પાક લઈ શકાય છે. અને શણના ઉત્પાદનની વાત કરીએ તો ભારતની અંદર સૌથી વધારે શણ ઉત્પાદન કરતું જો કોઈ રાજ્ય હોય તો એ છે બાંગ્લાદેશનું પડોશી રાજ્ય આપણું પશ્ચિમ બંગાળ. બરાબર, કેમ કે ત્યાં ગંગા નદીનો, હુગલી નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે અને એ નદી દર વર્ષે પોતાનો નવો કાપ ત્યાં એ પશ્ચિમ બંગાળમાં ઠાલવે છે. એટલે એ વિસ્તારની અંદર નદીઓના કાપની ફળદ્રુપ જમીન મળે છે, ગરમ અને ભેજવાળી આબોહવા છે અને સસ્તો શ્રમ. વસ્તીની દ્રષ્ટિએ પણ કલકત્તાની અંદર ઘણા બધા પશ્ચિમ બંગાળની વસ્તી ગીચતા પણ વધુ છે, લોકો સરળતાથી મળી રહે છે એટલે વરસાદનું પ્રમાણ પણ ત્યાં સારું હોય છે. તો સારામાં સારા શણના ઉત્પાદન તરીકે ભારતમાં સૌથી પહેલા પશ્ચિમ બંગાળ, એની અંદર શણનું સૌથી વધારે ઉત્પાદન થાય છે પશ્ચિમ બંગાળની અંદર. ત્યારબાદ અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન થાય છે. જો આ બધા જ એવા રાજ્યો છે વિદ્યાર્થી મિત્રો જ્યાં કોઈને કોઈ મોટી નદીઓનો પ્રવહન માર્ગ છે, કેમ કે શણના ઉત્પાદન માટેની પહેલી જ અનુકૂળતા જોઈએ છે નદીઓના કાપની ફળદ્રુપ જમીન. બરાબર, આ દરેક રાજ્યોની પશ્ચિમ બંગાળની અંદર હુગલી, અસમની અંદર બ્રહ્મપુત્ર નદી જોઈએ, બિહારની અંદર તિસ્તા નદી, ઓડિશાની અંદર મહાનદી, દરેકે દરેક રાજ્યની અંદર કોઈને કોઈ મોટી નદીઓ સતત વહેતી હોય, એનો કાપ સતત ઠલવાતો રહેતો એવા વિસ્તારમાં શણની ખેતી થાય છે. એટલે આ બધા રાજ્યોની અંદર શણની ખેતી અને ઉત્પાદન લેવામાં આવે છે. એમાં પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધુ, બરાબર, શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળની અંદર. શણના ઉત્પાદનની અંદર હાલ પ્રથમ ક્રમાંકે શણના રેસાને શું કહેવાય તો કે ગોલ્ડન ફાઈબર, એમાંથી બનતી વસ્તુ અને સીધી હરીફાઈ આપણે બાંગ્લાદેશ સાથે. ખાસ કઈ બાબતે તો કે શ્રમ બાબતે, સસ્તા શ્રમ મજૂરી કામ મળી રહે એ બાબતે સીધી હરીફાઈ આપણે બાંગ્લાદેશ સાથે છે. તો આટલા સુધી આપણે રાખીએ. અહીંયા સાથે બે મહત્વના પાક આપણે જોયા, શેરડી અને શણ. હજુ એથી આગળ બીજા મહત્વના પાકો વિશે, રોકડિયા પાક વિશે આપણે માહિતી મેળવવાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળનો એક મહત્વના રોકડિયા પાક વિશે આપણે માહિતી મેળવીએ અને બહુ મજાનો, કેમ કે યુવાનોમાં પ્રિય એવો એક પાક વિશે આપણે અભ્યાસ કરવાનો છે, તમાકુ વિશે. આ જાણી છે આપણે ઘણા બધા લોકો, ઘણા બધા યુવાનો કદાચ તમાકુના વ્યસન પાછળ એટલા બધા ઘેલા થઈ ગયા છે કે એમાંથી બહાર નીકળી શકતા નથી. તેવા એક મહત્વના પાક વિશે આપણે અભ્યાસ કરવાનો છે, એ છે તમાકુના પાક વિશે. તો એક મહત્વના રોકડિયા પાક તરીકે તમાકુ વિશે આપણે એ માહિતી મેળવીએ. તમાકુ એક મહત્વનો પાક છે, પણ એનો ખોટો દુરુપયોગ થાય તો જિંદગી કદાચ નર્ક સમાન બની જાય એવા ઘણા બધા કિસ્સાઓ આપણે અવારનવાર જોયા છે, સાંભળ્યા છે. એની તમાવટની, તમાકુની જે બનાવટ છે, પ્રોડક્ટ્સો જે છે, કોઈ વ્યસનની એના ઉપર લખેલું જ આવે છે કે આનો ઉપયોગ કરવાથી તમે મરી પણ શકો છો, તમને મૃત્યુ પણ મળી શકે છે. બરાબર,
પણ તેમ છતાંય ચાલે છે બધું, બધાને અનુકૂળ આવે છે પોતપોતાની અનુકૂળતા મુજબ, એટલે બધા પોતે એનો ઉપયોગ કરે છે. પણ એ સિવાય તમાકુનો ઉપયોગ અનેક ઇન્ડસ્ટ્રીયલની અંદર દવાઓ તરીકે પણ એનો ઉપયોગ થાય છે, એટલે એનો વાવેતર પણ દેશની અંદર જોવા મળે છે. તો તમાકુ વિશે વાત કરીએ તો એક ખરીફ પાક છે, બરાબર. ખરીફ પાક એટલે કઈ સિઝનમાં આવશે તો કે ચોમાસાની અંદર, બરાબર. ખરીફ પાક છે, તમાકુ એ ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા એ તમાકુ એક ખરીફ પાક છે. બીજું જોઈએ એની અનુકૂળતાઓ. કઈ કઈ અનુકૂળતાઓ જોઈએ તમાકુના પાક માટે? શું જોઈએ તો કે રેતાળ ગોરાળુ જમીન, એટલે બહુ ફળદ્રુપ જમીન ના હોય તો પણ એની અંદર તમાકુનું ઉત્પાદન લઈ શકાય. તમાકુના પાક માટે રેતાળ ગોરાળુ જમીન, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો 20 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન, સામાન્ય રીતે 20 અંશ સેલ્સિયસ તાપમાન, એટલે બહુ ગરમ તાપમાન નહીં, અને 100 સેમી જેટલો વરસાદ. સેમી જેટલો વરસાદ જોઈએ. આવી અનુકૂળતાઓ હોય એ જગ્યાએ તમાકુનું સારું એવું વાવેતર કરી શકાય છે. તમાકુના પાક માટે આબોહવા તો ઠીક વાત છે, તાપમાનની વાત કરી, વરસાદની વાત કરી, એ તો બધા સામાન્ય છે, પણ એના કરતાં જમીન એ વધુ નિર્ણાયક પરિબળ છે. જમીન સારી જોઈએ. રેતાળ અને ગોરાળુ જમીનની અંદર, ચીકણી જમીનની અંદર તમાકુનો છોડનો ઉત્પાદન સારો વિકાસ થાય નહીં. જમીન મહત્વનું છે, અને અહીંયા આબોહવા કરતાં જમીન ખૂબ જ નિર્ણાયક પરિબળ છે તમાકુ માટે. ખાસ તમાકુ માટે, તમાકુના ઉત્પાદનમાં આબોહવા કરતા જમીન નિર્ણાયક પરિબળ છે. એટલે જ્યાં આવી રેતાળ ગોરાળુ જમીન મળે છે ત્યાં જ તમાકુનો પાક થાય છે. એટલે દેશના કેટલાક જ રાજ્યોની અંદર ને રાજ્યમાં પણ કેટલાક જ ભાગની અંદર તમાકુના છોડનું વાવેતર અને ઉત્પાદન લેવામાં આવે છે. બધે આ પાક જોવા મળતો નથી. તમાકુની વાત કરીએ તો વૈશ્વિક લેવલે વાત કરીએ તો સૌથી પહેલા નંબર ઉપર છે ચીન, પહેલા નંબર ઉપર ચીન, ત્યારબાદ છે બ્રાઝિલ, ભારત અને અમેરિકા. આ ચાર મોટા રાષ્ટ્રો, બરાબર. ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા એ વિશ્વના તમાકુ ઉગાડનારા અને તમાકુનો નિકાસ કરનારા મુખ્ય ચાર દેશો. એ સિવાય નાના મોટા રાષ્ટ્રો છે, પણ મુખ્ય દુનિયાના દરેક દેશોમાં તમાકુની પ્રોડક્ટ પહોંચાડનારા, નિકાસ કરનારા એટલે વેચનારા દેશોની વાત કરીએ તો સૌથી પહેલા નંબર ઉપર ચીન, બ્રાઝિલ, અમેરિકા અને ભારત નિકાસ કરનારા મુખ્ય દેશો, નિકાસ કરતા મુખ્ય દેશો છે. આ બધા દેશો આની નિકાસ કરે છે, બરાબર. નિકાસ એટલે બહારના દેશોની અંદર પોતાની પ્રોડક્ટો પહોંચાડે છે. ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર, ભારતમાં સૌથી વધારે તમાકુનું ઉત્પાદન કરતું જો કોઈ રાજ્ય હોય તો એ છે ગુજરાત. વધુ ઉત્પાદન પણ કરે છે અને વધુ ઉપયોગ પણ કરે છે, બરાબર ને. તો બહુ જ ઉપયોગ બહુ સારો નહીં, તો તેમ છતાંય ચાલે છે યુવાનોની અંદર. અને એમાં આપણા સૌરાષ્ટ્રની અંદર ખાસ તો પેટર્ન છે માવો ખાવાની. બપોરે જમ્યા પછી મહેમાન આવે તો મુખવાસમાં મસાલો આપીએ આપણે, બરાબર ને. તો ચાલે છે અહીંયા. તો ઉત્પાદન પણ સારું લેવાય છે. જોઈએ ભારતની અંદર, ભારતના મુખ્ય ઉત્પાદક રાજ્યોની વાત કરીએ તો ભારતમાં ગુજરાત, એ સિવાય આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક કર્ણાટકમાં તમાકુ થાય છે. આ ચાર રાજ્યોની અંદર. હવે એમાં ગુજરાતનું નામ પહેલા છે તો સૌથી વધારે ક્યાં આવશે? ગુજરાતની અંદર.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કઈ જગ્યાએ, તો ગુજરાતની અંદર ખેડા અને આણંદ જિલ્લો જે છે એ આખો જે વિસ્તાર છે ચરોતર પ્રદેશ તરીકે ઓળખાય છે. એ ચરોતર પ્રદેશની અંદર તમાકુનું સારામાં સારું ઉત્પાદન થાય છે. બરાબર. ગુજરાતમાં ખેડા અને આણંદના ચરોતર પ્રદેશ જે તમાકુ ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ છે, જેમ કપાસ માટે કાનમ પ્રદેશ છે એમ તમાકુ માટે ચરોતર પ્રદેશમાં થાય છે તમાકુ વધારે. એ સિવાય મહેસાણાની અંદર, મહેસાણા જિલ્લામાં, એ સિવાય વડોદરા અને પંચમહાલની અંદર, વડોદરા અને પંચમહાલમાં તમાકુ થાય છે. ગુજરાતની અંદર ખાસ કરીને ખેડા આણંદ જિલ્લો આપણે યાદ રાખશું ચરોતર પ્રદેશ તરીકે, જ્યાં તમાકુનું સારું એવું વાવેતર કરવામાં આવે છે. ભારતના કુલ બીડી તમાકુનું ઉત્પાદન, તમાકુ અને બીડીની જેટલી પ્રોડક્ટો છે એમાં જેટલું ઉત્પાદન આ સમગ્ર ભારત દેશમાં થાય છે એમાંથી 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. જો વધુ ઉત્પાદન કરી છે, વધુ ઉપયોગ પણ કરી છે. બરાબર ને? તમાકુ બીડીનું આખા દેશની અંદર વિદ્યાર્થી મિત્રો 80% ઉત્પાદન માત્ર ગુજરાતમાં અને 20% બાકીના બીજા રાજ્યો, આ જે કંઈ ઉત્પાદન કરે છે ને બીજા રાજ્યો, 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તમાકુ અને બીડીનું 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. સ્વાભાવિક છે કે આટલું બધું ઉત્પાદન લઈ છીએ, બનાવીએ છીએ તો ઉપયોગ તો કરવો જ પડે ને. આપણે વાવીએ છીએ ને આપણે ઉત્પાદન લઈએ છીએ, આપણે ઉપયોગ નહીં કરી કોણ કરશે? હે? પણ એવું ન વિચારતા તમાકુની પ્રોડક્ટનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ તો અહીંયા સારી વાત છે, ઉત્પાદન લેવાય છે, સારા એવા કારખાનાઓ જામેલા છે, તો એનું મોટું ઉત્પાદન અહીંયા ગુજરાતની અંદર 80% ઉત્પાદન તમાકુની પ્રોડક્ટનું અહીંયા થાય છે. એમાંથી કઈ કઈ વસ્તુ બને છે આપણે બધા જાણીએ છીએ. ગુટકા, બીડી, સિગારેટ, છીકણી વગેરે બનાવવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે તમાકુ હાનિકારક છે. કેટલીક દવાઓની બનાવટમાં પણ તમાકુનો ઉપયોગ થાય છે. બરાબર. એટલે એના પાક પર પ્રતિબંધ લાવી શકાતો નથી. પણ તેમ છતાંય રાજ્ય સરકાર કેટલાય ઘણા બધા શહેરો, ઘણા બધા ગામડા એવા હોઈ શકે કે જે પોતાના ગામની અંદર પ્રતિબંધિત કરી શકે. તો તમાકુ એ આરોગ્ય માટે તો હાનિકારક છે, આપણે બધા જ જાણીએ છીએ. એટલે કદાચ ભારતનું પહેલું એવું રાજ્ય જેણે તમાકુ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકેલો છે તેવું રાજ્ય છે સિક્કિમ. ભારતનું સિક્કિમ રાજ્ય પહેલું એવું રાજ્ય છે જેણે તમાકુ પર પ્રતિબંધ મૂકેલો છે. ભારતનું સિક્કિમ તમાકુ પ્રતિબંધિત કરનાર પ્રથમ રાજ્ય. બરાબર. તમાકુ પ્રતિબંધિત કરનાર પહેલું રાજ્ય એટલે સિક્કિમ. તો આમ વિદ્યાર્થી મિત્રો, તમાકુ એક પાક તરીકે તો મહત્વનો, રોકડિયા પાક તરીકે એનું મહત્વ તો છે જ. એટલે દેશમાં એનું ઉત્પાદન અને વાવેતર થાય છે. એમાં ગુજરાત અગ્રેસર છે, સારી બાબત કહેવાય. એવા ને એવા એક બીજા મહત્વના રોકડિયા પાક તરીકે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા માહિતી મેળવવાની છે, એ છે રબર. વિદ્યાર્થીઓ છો એટલે રબરની વાત કરીએ એટલે તરત જ પેન્સિલથી પૂછવાના રબરની વાત મગજની અંદર આવી જાય. પણ માત્ર એટલું રબર નહીં, તમે વિચારો દુનિયાના મોટા ભાગના યંત્રો, મોટા ભાગના વાહનો, રબરની કેટલી બધી બનાવટનો ઉપયોગ થાય છે તમે વિચારો. બરાબર. એ રબર ટાયર, ટ્યુબ, મશીનરીના સ્પેર પાર્ટ, પેકિંગ, ઘણી બધી જગ્યાએ રબરનો ઉપયોગ થાય છે. તો એ જે રબર છે એ રબરનો પણ ખેતી ભારતની અંદર અને દુનિયાના ઘણા બધા દેશોને, આમ તો રબર એ ભારતનો મૂળ છોડ નથી, મલેશિયાનો છોડ છે, ત્યાંથી ભારતમાં લાવેલા છે. બરાબર. પણ તેમ છતાંય ભારતમાં કેટલાક જગ્યાએ એનું ઉત્પાદન જોવા મળે છે. એટલે એક મહત્વના રોકડિયા પાક તરીકે રબરને પણ આપણે અહીંયા સમજવાનું છે. રબરનું ઝાડ હોય, ઘણા નવાઈ લાગે કે વાહ રબરનું ઝાડ હોય. હા, રબરનું ઝાડ હોય. નટરાજનું રબર વાવીએ તો નટરાજનું રબરનું ઝાડ થાય, ઉપર નટરાજના રબર ઉગે. હે, ડોમ્સનું વાવીએ તો ડોમ્સ ના ઉગે. એવું હશે ને તો કે નહીં હોય એવું? બરાબર. રબરનો છોડ અલગ હોય છે, એમાં કેમિકલ ઉમેરી એડ કરી અને પછી જરૂરિયાત મુજબ રબરની બનાવટો બનાવવામાં આવે છે. બરાબર. એ રબરના છોડ વિશે થોડી પહેલા માહિતી મેળવી લઈએ કે રબરનો જે છોડ હોય છે ને એને
મોટો થયા પછી એના છોડના જે થડ હોય છે ને, થડ ઉપર એક કાપા મૂકવામાં આવે, ત્રાંસા કાપા મૂકે છે, અને એક મુખ્ય એક સીધો ઊભો લીટો એક ખાસ ચપ્પુની મદદથી, એક ધારદાર સાધનની મદદથી એ કામ કરવામાં આવે છે. અને કાપાની અંદર એનો જે રસ હોય ને, રબરના છોડનો રસ, વૃક્ષનો, એ રસ જે છે એ રસ એ કાપામાં થઈ, એમ ત્રાંસા કાપા મૂકે એટલે થઈ અને નીચે એક પાત્રમાં એકઠો થાય, અને રસ એકઠો થાય ને એની અંદર સલ્ફર અને બીજી જે કંઈ વસ્તુ ઉમેરવાની હોય છે ઉમેરી, કેમિકલ્સ ઉમેરીને રબર તૈયાર થાય છે. બરાબર. ખાસ આ ચોમાસાની સિઝનમાં કામ ન કરી શકે, કે એમાં પાણી ઉમેરી જાય વરસાદનું રબરની અંદર, તો વળી પાછી એની ક્વોલિટી, ગુણવત્તા ખરાબ થઈ જાય. એટલે ચોમાસા સિઝન સિવાય ખાસ કુશળતા પામેલા કારીગરો હોય તો એ આ કામ કરી શકે, રબર એકઠું કરી શકે. તો એવા ઘણા બધા રબરના બગીચાઓ ભારતમાં ઉપલબ્ધ છે. તો રબરના પાક વિશે આપણે માહિતી મેળવીએ. તો લેટેક્સ કુંડના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધમાંથી, એટલે કે ક્ષીરમાંથી જે રસ છે અને દૂધ કહે છે, સફેદ રંગનો હોય છે એટલે દૂધ કહે છે, એમાંથી રબર તૈયાર થાય છે. ખાસ યાદ રાખવાનું છે, રબર શેમાંથી તૈયાર થાય છે? તો કે રબરના વૃક્ષમાંથી આ એક લેટેક્સ કુંડનું, એટલે કે બહુ મોટું ઊંચું ના થઈ જાય એવું જે વૃક્ષ છે, રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધમાંથી રબર તૈયાર થાય છે. બરાબર. રસમાંથી જે તૈયાર થાય એમાંથી રબર તૈયાર થાય છે. રબરના બગીચામાંથી જે એકત્રિત કરેલું, જે આ રીતે રબર એકત્રિત ભેગું થાય છે, એમાં દૂધમાં એની અંદર એસિડિક એસિડ ભેળવી અને ધીમા તાપે ગરમ કરી અને એમાંથી રબર તૈયાર થાય છે. આ જે દૂધ ભેગું થાય, દૂધમાં એસિટિક એસિડ ભેળવી ધીમા તાપે ગરમ કરતા રબર મળે છે. અને પછી એ રબરમાંથી આપણી જરૂરિયાત મુજબ, અનુકૂળતા મુજબ એમાંથી અલગ અલગ ટાયર, ટ્યુબ કે ઔદ્યોગિક બનાવટવાળી વસ્તુઓ જે કંઈ જરૂરિયાત હોય છે એ પ્રમાણે બનાવવામાં આવે છે. અનુકૂળતાઓની વાત કરીએ તો ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ. આને ગરમ અને ભેજવાળી આબોહવા, સાથે સાથે વધુ વરસાદવાળા વિસ્તારોની અંદર રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવા ખાસ કરીને વાત કરીએ, અને વધુ વરસાદ. બાગાયતી ખેતી, જો પહેલા રોકાણ વધુ કરવામાં આવે છે, રોકાણ વધુ કરવું પડે છે, બાગાયતી ખેતી થાય છે આમાં, કેમ કે છોડ પુખ્ત વયનો મોટો થાય, ઉંમરમાં થાય પછી જ એની અંદર કાપા મૂકવાની પ્રક્રિયા થાય છે, નહીતર છોડ સુકાઈ જાય. એટલે પહેલા મૂડી રોકાણ વધુ થાય છે, માવજત વધુ કરવી પડે છે, કુશળ કારીગરો જોઈએ છે, અને પછી રબરનું ઉત્પાદન આવે છે. એટલે બાગાયતી ખેતી થાય છે, રબરના બગીચાઓ હોય છે. વિશ્વમાં રબરના ઉત્પાદનની અંદર વાત કરીએ વૈશ્વિક લેવલે તો મલેશિયા સૌથી પ્રથમ નંબર ઉપર છે. મલેશિયા રબરના ઉત્પાદનમાં પ્રથમ. ત્યાં સૌથી વધારે રબરનું ઉત્પાદન લેવામાં આવે છે. ભારતનો પણ મુખ્ય ઉત્પાદક દેશોમાં સમાવેશ થાય છે. આપણે પણ સારું એવું ઉત્પાદન લઈએ છીએ. ભારતની વાત કરીએ તો ભારતમાં સૌથી વધારે રબરના બગીચાઓ ક્યાં આવેલા છે? તો ભારતમાં દરિયા કિનારે, એમાં ખાસ કરીને કેરળ, સૌથી વધારે રબરના બગીચાઓ કેરળની અંદર, ત્યારબાદ તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરામાં રબરનું ઉત્પાદન થાય છે. તો હવે સૌથી વધારે રબર ભારતમાં ક્યાં? તો સૌથી પહેલું નામ લખેલું છે, સૌથી પ્રથમ, એટલે કે કેરળની અંદર સૌથી વધુ. વિશ્વની અંદર મલેશિયા જે છે એ પ્રથમ નંબર ઉપર ઉત્પાદન થાય છે.
તો ખાસ કરીને શું ભેળવવામાં આવે છે એમાં આપણે યાદ રાખવાનું છે કે એસિટિક એસાઇડ ભેળવી અને પછી રબરનું ઉત્પાદન મેળવવામાં આવે છે. તો આમાં એક મહત્વના બે પાકો રોકડિયા પાક તરીકે આપણે માહિતી મેળવી. એથી આગળ હજુ આપણે બીજા અન્ય આપણે અહીંયા મહત્વના રોકડિયા પાકોની માહિતી પૂર્ણ કરીએ. કપાસ, શેરડી, બરાબર, ત્યારબાદ શણ, તમાકુ અને રબર જેવા રોકડિયા પાકો વિશે આપણે માહિતી અહીંયા પૂર્ણ કરી. હજુ એક આપણે આગળ જોઈશું ઔષધિ અને મસાલા પાક. ચલો વિદ્યાર્થીઓ, આગળનો એક મહત્વનો આપણા ખોરાક માટે ખૂબ જ મહત્વ છે એવા પાકો વિશે આપણે માહિતી મેળવવાની છે. એ છે ઔષધીય પાકો અને મસાલા પાક. ઔષધીય પાકો અને મસાલા પાક. અને મસાલા માટે તો ભારત બહુ પ્રાચીન સમયથી ખૂબ જ જાણીતું હતું. આપણા મરી મસાલા વિદેશની અંદર ખૂબ જ વખણાતા અને એના લાભ લેવા માટે જ વિદેશી પ્રજા ભારતમાં આપણે જાણી છીએ. બરાબર. તો પહેલા તો બંને સમજીએ. ઔષધીય પાકો એટલે કે જે પાકનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે, બરાબર, રોગોને મટાડવા માટે થાય છે એવા પાકો. અને મસાલા પાક એટલે આપણે જાણીએ છીએ કે જેના આધારે આપણો ખોરાક જે છે સ્વાદિષ્ટ બને છે. જેની અંદર કયા કયા પાકો આવશે? તો મીઠું, મરચું, રાઈ, તલ, વરિયાળી, જીરું, આ બધા જે પાકો છે જે આપણે સ્વાદને વધારવાનું કામ કરે છે એવા જે પાક છે એનો અહીંયા અભ્યાસ કરશું. સમજી લો કે કદાચ મરચું કે હળદર નાખ્યા વગર શાક ગમે એવું બનાવી દે. આ મસાલા પાકોને બાદ કરી અને દુનિયાના મોટામાં મોટા શેફ જે હોય એ બધાને બોલાવી લઈએ આપણે અને એમને કહીએ કે એક પણ મસાલા પાકનો ઉપયોગ નહીં કરવાનો મસાલાનો, અને સરસ મને સ્વાદિષ્ટ વાનગી બનાવો. કેવી બનશે? બરાબર, ચાલશે જ નહીં. કેમ કે મસાલા પાકનું આપણા ખોરાકમાં ખૂબ જ મહત્વ છે. એટલે મહત્વના પાકો છે અને આપણા મસાલા વર્ષોથી વિદેશમાં જાણીતા હતા. એટલે વર્ષોથી ભારતની અંદર મસાલા પાકની ખેતી થાય છે અને વિશ્વની અંદર પણ મસાલા પાકની અંદર ભારત મોખરાના સ્થાન ઉપર છે. સારા એવા મસાલા આપણા વિદેશમાં ખૂબ માંગ છે એટલે ઉત્પાદન પણ આપણે સારું લઈએ છીએ. તો એવા મસાલા પાકો વિશે પહેલા અહીંયા વાત કરીએ તો જીરું, વરિયાળી, ઈસબગુલ ખાસ કરીને ગુજરાતના મહત્વના પાકો. બરાબર, જીરું, વરિયાળી અને ઈસબગુલ એ ગુજરાતના મહત્વના મસાલા પાકો છે. તો મસાલા પાકોની અંદર જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદન આ મહત્વના પાકો છે. એના ઉત્પાદનમાં ગુજરાત જે છે એ પ્રથમ. ભારતની અંદર ગુજરાત એ પ્રથમ ક્રમાંક ઉપર છે. ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં. જો ભારતમાં તો પ્રથમ છે, સાથે સાથે સમગ્ર વિશ્વમાં 3 વસ્તુના ઉત્પાદનમાં જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનની અંદર આપણે દુનિયામાં સૌથી પ્રથમ નંબર ઉપર છીએ. આની અંદર એ સિવાય ધાણા, મેથી, રઈ, સવા, અજમા એ બધાની ભારત નિકાસ કરવામાં સૌથી આગળ છે. મસાલા પાકોમાં ધાણા, મેથી, રાઈ, સવા, અજમાની નિકાસમાં ભારત મોખરે છે, આગળ છે. આ બધા મસાલા પાકોની અંદર આપણે સૌથી વધારે નિકાસ કરતું રાષ્ટ્ર એટલે ભારત. કેટલું નિકાસ કરી છે? તો વિશ્વની અંદર મસાલાના ઉત્પાદનની અંદર ભારતનો હિસ્સો 35% છે. વિશ્વમાં મસાલા પાકના ઉત્પાદનમાં ભારતનો 35% જેટલો હિસ્સો છે. એકલું ભારત 35%, બાકી દુનિયાના બીજા બધા રાષ્ટ્રોની અંદર બાકીના 65% ઉત્પાદન મસાલા પાકોનું થાય છે. એટલે કે મોટા ભાગે મસાલા પાકનું ઉત્પાદન આપણે અહીંયા કરીએ છીએ. સાથે સાથે કેટલાય એવા ઔષધીય પાકો જેની દેશ વિદેશની અંદર ખૂબ જ માંગ રહે છે. એમાં ખાસ કરીને ભારતના તજ, લવિંગ અને કાળા મરી એની વિદેશમાં ખૂબ માંગ રહે છે અને એનું સારું ઉત્પાદન પણ આપણે અહીંયા લઈએ છીએ. તજ, કાળા મરી અને લવિંગ એની વિદેશમાં ખૂબ માંગ છે.
અને એનું સારું એવું ઉત્પાદન ભારતની અંદર થાય છે. એ સિવાય બંને પોઈન્ટ ભેગા છે. ઔષધીય પાકો, ઔષધમાં વપરાતા એ કેટલીય જાતના પાકો, અને એમાં આખું આપણું આયુર્વેદ જાણીએ છીએ આપણે. 2000 થી વધુ વનસ્પતિ થાય છે અહીંયા જે ઔષધીય પાક તરીકે લઈ શકાય, બરાબર. પણ તેમ છતાં ખેતી કરતા હોય એવા પાકોની વાત કરીએ તો ગુજરાતમાં ઔષધીય પાકોની વાત કરીએ આપણે તો પહેલું છે અશ્વગંધા. એ સિવાય તુલસી, કરિયાતુ, સફેદ મૂસળી, મીંડી આવળ, મધુનાશિની. જો ઘણા બધાના કદાચ નામે આપણે પહેલી વાર સાંભળતા છીએ એવા પાકની ખેતી અહીંયા થાય છે. અશોક, ગરમર, બરાબર. લીંડી પીપર, જો નામ એવું છે, લીંડી પીપર, ગળો, કુંવરપાઠું, વગેરે ઔષધ થાય છે. ગુજરાતની અંદર બધા ઔષધીય પાકોનું ઉત્પાદન લેવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે, આયુર્વેદિક દવા બનાવવા માટે ખૂબ જ મહત્વના છે. એ સિવાય એવા કેટલાય સુગંધિત પાકો છે કે જેનો ઉપયોગ ખોરાકમાં માત્ર ને માત્ર સુગંધ વધારવા માટે થાય છે. એવા કેટલાક પાકો છે. એમાં સૌથી પહેલો પાક છે ફુદીનો. અને ફુદીનાનો સૌથી વધુ ઉપયોગ એટલે પાણીપુરી. આપણે સમજીશું ફુદીના વગર પાણીપુરી થાય નહીં. પાણીપુરી લારીથી 10 ફૂટ દૂર જતા હોય તો એની સુગંધ આવે આપણે, બરાબર. કેટલી બધી સુગંધ એ સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરે, સુગંધિત બનાવવાનું કામ કરે એ ખોરાકને. ઘણાના મોઢામાં તો અત્યારે અમે પાણી આવી ગયું એવું લાગે આપણને, બરાબર. તો એવા કેટલા પાકો છે જેનો ખોરાકની અંદર ઉપયોગ માત્ર એની સુગંધ વધારવા માટે કરવામાં આવે છે. એમાં એ છે ફુદીનો, મેન્થોલ, પામ રોઝા અને લેમન ગ્રાસ સુગંધિત પાકો છે. સુગંધિત પાકોમાં સૌથી પહેલું સ્થાન ફુદીનો. ત્યારબાદ મેન્થોલ, પામરોઝ, અને લેમન ગ્રાસ છે. માત્ર ને માત્ર ખોરાકની અંદર સુગંધી વધારવાનું કામ કરતા બધા પાકો છે. આ બધાની ખેતી ભારતની અંદર કરવામાં આવે છે, ગુજરાતની અંદર કરવામાં આવે છે. મસાલા અને ઔષધીય પાકોની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં મોખરે છે. એટલે એનું સારું એવું ઉત્પાદન પણ અહીંયા થાય છે, સારી એવી આવક ખેડૂતોને પણ થાય છે. તો અહીંયા આપણે આટલા સુધી આજના લેક્ચરની અંદર રાખશું. આવતીકાલે એથી સારા એવો પાક રીતે ફળોના પાક વિશે આપણે માહિતી મેળવવાની છે. જય સ્વામિનારાયણ.